નમસ્કાર દોસ્તો, જો બાળકો આપણે ચતુષ્પાદના 4 વર્ગોની વાત કરતા હતા અને એ પૈકીનો પહેલો વર્ગ ઉભયજીવીની ચર્ચા આપણે ગઈકાલે કરી ગયા. હવે આજે જોઈએ વર્ગ સરીસૃપ. આ ચારેય વર્ગોને ક્રમમાં યાદ રાખજો. સૌથી પહેલો ઉભયજીવી, એના પછી સરીસૃપ, એના પછી વિહંગ અને સૌથી છેલ્લે સસ્તન આવે. એ ક્રમમાં જ યાદ રાખજો. જો સરીસૃપની વાત કરીએ તો આપણે જાણીએ છીએ સરીસૃપો કોને કહેવાય, તો કે જે પેટે ઘસડાઈને ચાલે એને સરીસૃપ કહેવાય. વર્ગનું અંગ્રેજીમાં નામ સરીસૃપોને અંગ્રેજીમાં કહેવાય રેપ્ટાઇલ. તો રેપ્ટમ એટલે ઘસડાવું કે સરકવું. જેમ સાપ સરકીને ચાલે છે એને લેટિન ભાષામાં રેપ્ટમ કહેવાય. તો આ પ્રાણીઓ પેટે ઘસડાઈને ચાલે છે એટલે આપણે એને રેપ્ટાઇલ્સ એવું કીધું અને ગુજરાતીમાં આપણે એને સરીસૃપ કહીએ. તો આ વર્ગનું મુખ્ય લક્ષણ હોય તો આ પ્રાણીઓ પેટે સરકીને ચાલે, ઘસડાઈને. જેને શુદ્ધ ગુજરાતીમાં વિસર્પીયતા પણ કીધું છે. વિસર્પીયતા એટલે સરકીને કે ઘસડાઈને ચાલવું. નિવાસ સ્થાનની વાત કરીએ તો મુખ્યત્વે સ્થલજ પ્રાણીઓ છે. જમીન ઉપર રહેનારા. અને મગર કે એવા બધા કાચબા જેવા પાણીમાં રહે છે પણ છતાં એને શ્વાસ તો હવામાંથી જ લેવો પડે અને ઈંડા મૂકવા માટે તો જમીન ઉપર આવવું જ પડે. એટલે આપણે એને સંપૂર્ણ જલજ ન કહી શકીએ, એ સ્થલજ પ્રાણીઓ છે. ઓકે, નેક્સ્ટ જુઓ, ત્વચા કેવી છે તો કે શુષ્ક અને શૃંગમય છે. શૃંગ એટલે તો તમે ભૌતિક શાસ્ત્રમાં તરંગોમાં ભણી ગયા શૃંગ અને ગર્ત. તો શૃંગ એટલે ઉપસેલો ભાગ. જો મગરની ત્વચા ઉપર ઉપસેલા ભાગો જોવા મળે તો એને આપણે શું કહીએ? શૃંગમય. તો ત્વચા આવી શૃંગ એટલે ઉપસેલા ભાગો ધરાવતી છે. શુષ્ક છે. અહીંયા દેડકાની જેમ ઉભયજીવીઓની જેમ ભીની કે ચીકણી ત્વચા નથી અને ખાસ કોઈ તૈલી ગ્રંથિઓ પણ નથી ધરાવતી, એટલે ત્વચા શુષ્ક છે. ત્વચા ઉપર અધિચર્મીય ભીંગળાઓ આવેલા. અધિચર્મ એટલે ત્વચાનું ઉપરનું સ્તર. ત્વચામાં બે સ્તર હોય, અધિચર્મ અને નિચર્મ. તો આ ભીંગળાઓ અધિચર્મ એટલે ઉપરના સ્તરમાંથી ઉત્પન્ન થાય છે. સાપ ઉપર ભીંગળા હોય. ઘણા બધામાં પ્રશલ્કો હોય. પ્રશલ્કો એટલે એ થોડા મોટા ભાગો હોય. દાખલા તરીકે મગરની ત્વચા ઉપર કે કાચબામાં પ્રશલ્કો આવેલા હોય, એટલે આપણે સરળ રીતે કહી શકીએ પ્રશલ્કો એટલે મોટા તકતી જેવા ભાગો. જ્યારે નાના હોય અને પાતળા હોય તો એને આપણે ભીંગળાઓ કહીએ. તો આમ ભીંગળા કે પ્રશલ્કો આવેલા. ભીંગળા સાપમાં કે ગરોળીમાં હોય, પ્રશલ્કો મગર કે કાચબામાં આવેલા હોય. પણ ત્વચા ભીંગળા કે પ્રશલ્કોથી આવરી. ઓકે, નેક્સ્ટ. હવે ભીંગળાઓ હોય તો એ અધિચર્મીય છે, ઉપરના સ્તરમાંથી ઉત્પન્ન થાય. એટલે
સાપ કે ગરોળી નિર્મોચનથી ભીંગડા દૂર કરે. જો હવે ભીંગડા એટલે શું, કેવા હોય સાપના ભીંગડા? તો કે આપણે સાપની કાંચળી દરેકે જોઈ છે, સફેદ કલરની. તો એ કાંચળી સાપના ભીંગડાઓ છે. અને નિર્મોચન એટલે ભીંગડા ઉતારી નાખવા. કારણ કે સાપની વૃદ્ધિ થાય પણ કાંચળીની વૃદ્ધિ ન થાય, એટલે સાપ સમયાંતરે જૂની કાંચળી ઉતારતો રહ્યો. તો આ કાંચળી એટલે ભીંગડાઓ, અને નિર્મોચન એટલે કાંચળી ઉતારવાની ક્રિયા. તો સાપ કે ગરોળી સમયાંતરે આમ નિર્મોચનથી ભીંગડાઓ ઉતારે, દૂર કરે. ઓકે, નેક્સ્ટ કાનની વાત કરીએ તો કાનમાં કર્ણપલ્લવનો અભાવ. જો ઉભયજીવીઓમાં ફક્ત આટલો જ ભાગ હતો. આપણે સમજવા માટે દોરીએ તો મધ્યકર્ણ અને અંતઃકર્ણ જ હતું. જ્યારે સરીસૃપોમાં બાહ્યકર્ણનો અડધો ભાગ હશે, કર્ણનલિકા. અને સસ્તનમાં બાહ્યકર્ણના બંને ભાગ હશે, કર્ણનલિકા હશે અને કર્ણપલ્લવ પણ હશે. આમ ધીમે ધીમે કાનનો વિકાસ થતો ગયો. આમ કર્ણપલ્લવ ધરાવતા નથી. બાહ્યકર્ણમાં કર્ણનલિકા હોય પણ કર્ણપલ્લવ હોતો નથી. નેક્સ્ટ ઉપાંગોની વાત કરીએ. ચતુષ્પાદનો વર્ગ છે એટલે 2 જોડ ઉપાંગો આવેલા હોય. એ તો ચારેય વર્ગોમાં હશે. અપવાદ રૂપે સાપમાં ઉપાંગો હોતા નથી. સાપ, અજગર વગેરેમાં આપણે જાણીએ છીએ ઉપાંગો નથી હોતા. એવી જ રીતે ઉભયજીવીમાં પણ ઇથિયોફિસ નામનું પ્રાણી છે, એમાં ઉપાંગો નથી હોતા. પણ એ બધા અપવાદો છે. બાકી સામાન્યતઃ 2 જોડ ઉપાંગો આવેલા હોય. નેક્સ્ટ હૃદયની વાત કરીએ. કેવું છે? આમ તો ત્રિખંડી છે. ત્રિખંડી એટલે 2 કર્ણ અને 1 ક્ષેપક. પણ ક્ષેપક કેવું છે? તો કે અપૂર્ણ વિભાજિત ક્ષેપક છે. ક્ષેપકમાં અડધે સુધી દિવાલ આવેલી હોય. જો મત્સ્યમાં હૃદય કેવું હતું? ફક્ત 2 ખંડો વાળું, 1 કર્ણ 1 ક્ષેપક વાળું. ઉભયજીવીઓમાં 2 કર્ણકો 2 ક્ષેપકો હતા. આ કર્ણકો છે. રેડ કલર થી દોરીએ. 1 ક્ષેપકો છે. તો મત્સ્યોમાં આવું હતું, 1 કર્ણ 1 ક્ષેપક. ઉભયજીવીઓમાં 2 કર્ણ 1 ક્ષેપક. સરીસૃપોમાં 1 ક્ષેપક છે પણ એમાં
અડધે સુધી દિવાલ છે એટલે અપૂર્ણ વિભાજિત છે. અને સસ્તન વિહંગમાં આ દિવાલ સંપૂર્ણ બની જાય એટલે બે કર્ણક બે ક્ષેપક થઈ જાય. તો અહીંયા જેમ આપણે કાનનો વિકાસ જોયો એમ હૃદયનો વિકાસ પણ આપણને જોવા મળે. આ મત્સ્યનું હૃદય દ્વિખંડી, ઉભયજીવીઓનું ત્રિખંડી, સરીસૃપોમાં 3.5 ખંડ વાળું, 3.5 ખંડ એટલે કે ક્ષેપક અપૂર્ણ વિભાજિત છે, અને વિહંગ સસ્તનમાં 4 ખંડો વાળું છે. અહીંયા પણ એક અપવાદ છે, એને ખાસ યાદ રાખજો. મગર સરીસૃપ છે છતાંય એમાં હૃદય ચતુષ્ખંડી હોય. ઓકે, નેક્સ્ટ અસમતાપી એટલે શીત રુધિર વાળા પ્રાણીઓ છે. એ તો આપણે જાણીએ છીએ, ફરીવાર કહી દઉં, ફક્ત વિહંગ અને સસ્તન બે જ ઉષ્ણ રુધિર વાળા કે સમતાપી છે. શીત રુધિર વાળા એટલે અસમતાપીઓ. અને ઉષ્ણ રુધિર વાળા એટલે સમતાપીઓ. ઓકે, પ્રજનનની વાત કરીએ તો લિંગ ભેદ એટલે કે નર અને માદા વચ્ચે તફાવત જોવા મળે. અંતઃફલન દર્શાવે એટલે કે ફલન માદાના શરીરની અંદર થાય. અને અંડપ્રસવી પ્રાણીઓ છે. વિકાસ સીધો એટલે પ્રત્યક્ષ, કોઈ ડિંભ બનતું નથી. લિંગ ભેદ દર્શાવે. અને ફલન કેવું છે? અંતઃફલન છે. મોટા ભાગે અંડપ્રસવી, અમુક અપવાદ રૂપે બચ્ચાને જન્મ આપે છે, પણ મોટા ભાગના આપણે કહી શકીએ સરીસૃપો કેવા છે? ઈંડા આપનારા. જો સાપ, કાચબો, મગર એ બધા અંડપ્રસવી છે. ગર્ભ વિકાસ કેવો છે? વિકાસ એટલે ગર્ભ વિકાસ સીધો કે પ્રત્યક્ષ, જેમાં કોઈ ડિંભ નથી બનતું, સીધું બાળ પ્રાણી જ બહાર આવે. તો આ બધા સરીસૃપોના મહત્વના લક્ષણો છે. જરા ઉદાહરણો ઉપર નજર કરી લઈએ. જો કાચબો એટલે ટર્ટલ, એ દરિયાઈ કાચબો છે. મીઠા પાણીનો કાચબો હોય તો એને કહેશું ટોર્ટોઇસ. પછી વૃક્ષ ગરોળી, જેને ટ્રી લિઝર્ડ કે કેમેલિયોન કહેવાય. પેલું લાંબી જીભ હોય અને એનાથી કીટક પકડી લે. કેમેલિયોનની જીભ લાંબી હોય, લગભગ 6 ઇંચ જેટલી, એટલે કોઈ કીટક દૂર બેઠું હોય તો આમ જીભને એકદમ ફેંકી અને કીટકને ખેંચી લે. તો એ ગ્રીન કલરનો સામાન્ય હોય તો એ ટ્રી લિઝાર્ડ કે કેમેલિયોન. ગાર્ડન લિઝાર્ડ એટલે કાચીડો, બગીચાની ગરોળી. ગાર્ડન લિઝાર્ડ એટલે આપણો કાચીડો. ઓકે, નેક્સ્ટ મગર. પછી ઘડિયાળ, એલિગેટર. એલિગેટર છે એ પણ મગરને મળતું જ પ્રાણી છે, ફક્ત એના જડબાઓ જરા લાંબા હોય, બાકી એ દેખાવમાં મગરને મળતું જ છે. ઓકે, ભીંત ગરોળી, કે જેનાથી આપણને બીક લાગે એ. પછી અલગ અલગ પ્રકારના સાપ. જુઓ, નાઝા એટલે કોબ્રા, જેને આપણે નાગ કહીએ, એનું નામ વૈજ્ઞાનિક નામ છે નાઝા. પછી કાળોતરો, બંગેરસ અથવા ક્રેડ. અને ચિતરો, વાઇપર, જેની સપાટી ઉપર આમ ડિઝાઇન આવેલી હોય એટલે આપણે એને ચિતરો કહીએ. ચિત્ર હોય એટલે ચિત્રો. તો એ વાઇપર છે. અલગ અલગ પ્રકારના વાઇપર પણ હોય. તો આ બધા
ઉદાહરણો ખાસ વૈજ્ઞાનિક નામ અને અંગ્રેજી નામ આપણે યાદ રાખવા. ઓકે, જો ફરીવાર એકવાર અગત્યના લક્ષણો જોઈ લે. ત્વચા શૃંગમય, અધિચર્મીય ભીંગડા કે પ્રસલ્કો ધરાવે, સાપ કે ગરોળી નિર્મોચન કરે, કાનમાં કર્ણનલિકા છે પણ કર્ણપલ્લવનો અભાવ. આકૃતિ દોરી લેજો બંને, જેથી કરીને કાન અને હૃદયનો વિકાસ સમજાઈ જાય. હૃદય કેવું છે? ત્રિખંડી છે, બે કર્ણક અને એક ક્ષેપક. પણ ખાસ મગરમાં ચતુષ્ખંડી હોય એ બરાબર. શીતરુધિર વાળા એ તો આપણે જાણીએ છીએ, લિંગ ભેદ દર્શાવે, અંતઃફલન, અંડપ્રસવી અને સીધો વિકાસ છે, કોઈ ડિંબ બનતું નથી. તો આટલા લક્ષણો મોસ્ટ આઈએમપી અને ઉદાહરણો. ઓકે, તો આપણે વર્ગ સરીસૃપના લક્ષણો જોયા. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ વર્ગ વિહંગ. તો વિહંગ એટલે પક્ષીઓ. વિહંગ એટલે આ વર્ગમાં કોણ આવે? પક્ષીઓ. તો આપણે જાણીએ છીએ પક્ષીઓમાં પીંછાની હાજરી હોય, તો એ આ વર્ગનું વિશિષ્ટ લક્ષણ છે. ઓકે, જો આપણે અગાઉ વાત કરી ગયા હતા કે સમુદાય મેરુદંડીમાં કંઈક ને કંઈક આવરણ હોય, જેમ કે માછલીઓમાં ભીંગડાઓ હતા, પ્લેકોઇડ કે સાયક્લોઇડ પ્રકારના. સરીસૃપોમાં ભીંગડા કે પ્રસલ્કો હતા. અહીંયા ત્વચા ઉપર પીંછાઓનું આવરણ છે. સસ્તનોમાં વાળ એટલે કે રૂંવાટીનું આવરણ હોય. તો આ ભીંગડા, પીંછા, વાળ એ બધું એક રક્ષણાત્મક આવરણ છે. ફક્ત બે અપવાદો છે, ચુષ્મુખા અને ઉભયજીવી. એની ત્વચા ઉપર કોઈ આવરણ હોતું નથી. તો અહીંયા બાહ્ય કંકાલ તરીકે શું આવેલું છે? પીંછાઓ. સંધિપાદમાં કાઇટિન હતું. ઓકે, ઉપાંગોની વાત કરીએ તો બે જોડ ઉપાંગો છે ખરા, પણ અગ્ર ઉપાંગોનું પાંખમાં રૂપાંતરણ થયેલું છે. ચતુષ્પાદનો વર્ગ છે એટલે બે જોડ ઉપાંગો હશે, પણ ચાર ઉપાંગો આપણને દેખાતા નથી. કારણ તો કે અગ્ર ઉપાંગો પાંખમાં ફેરવાઈ ગયા. પશ્ચ ઉપાંગો એટલે પગ ઉપર ભીંગડાઓ આવેલા. ઓકે, તો આપણે અહીંયા કહી શકીએ બહિર્કંકાલમાં શું છે? ફક્ત પીંછા નહીં પણ ભીંગડાઓ હોય છે. ભલે પગમાં તો પગમાં, થોડાક ભાગમાં ભીંગડાઓ તો છે. ઓકે, પશ્ચ ઉપાંગો ચાલવા, કૂદવા, તરવા કે વૃક્ષની ડાળી પકડવા માટે રૂપાંતરિત હોય. ઘણા બધા છે એ પશ્ચ ઉપાંગોનો ચાલવા માટે ઉપયોગ કરે પગનો. ઘણા પક્ષીઓ કૂદવા માટે ઉપયોગ કરે, અને જલજ પક્ષીઓ હોય બતક કે તો તરવા માટે ઉપયોગ કરે. વૃક્ષારોહી હોય તો મોટે ભાગે એના ઉપાંગો આ રીતે હોય છે, વૃક્ષની ડાળી પકડી શકે. શિકારી પક્ષીઓ છે, બાજ કે ગીધ, સમડી, તો એના ઉપાંગો મજબૂત અને નોરવાળા હોય, જે શિકારને પકડવા માટે ઉપયોગી છે. તો આમ પશ્ચ ઉપાંગો વિવિધ રીતે ઉપયોગી થાય. ચાલવા, કૂદવા, તરવા, વૃક્ષની ડાળી પકડવા કે શિકાર પકડવા માટે. ઓકે, અગ્ર ઉપાંગોનું પાંખમાં રૂપાંતરણ છે, તો એ ઉડવા માટે ઉપયોગી છે. હા, અપવાદ રૂપે અમુક પક્ષીઓ ઉડી નથી શકતા, એની આપણે પછી ચર્ચા કરીએ. ઓકે, નેક્સ્ટ ત્વચાની વાત કરીએ તો ત્વચા પીંછાઓથી આવૃત હોય, અને એમાં ખાસ કોઈ તેલ ગ્રંથિ ના હોય. જો આપણી ત્વચામાં તેલ ગ્રંથિઓ આવેલી હોય
જે ત્વચાને ભીની અને ચીકણી રાખે, આમ સ્મૂધ રાખે, ફાટવા ન દે. પણ અહીંયા ત્વચા તેલ ગ્રંથિઓ વગરની છે. ફક્ત પૂંછડીના તલ ભાગે તેલ ગ્રંથિઓ આવેલી હોય. એટલે ત્વચામાં તેલ ગ્રંથિઓ નથી, પણ પૂંછડીના તલ ભાગે, નીચેના ભાગે તેલ ગ્રંથિઓ આવેલી હોય. ઓકે, નેક્સ્ટ અંતઃકંકાલ, તો કે અસ્થિનું બનેલું. હવે અહીંયા કાસ્થિનું પ્રમાણ ઓછું હશે. અંતઃકંકાલ એટલે હાડપિંજર, મુખ્યત્વે અસ્થિનું બનેલું. પણ અસ્થિઓ કેવા છે? તો કે પોલા કે છિદ્રિષ્ટ. વાતકોટરો યુક્ત, એટલે કે હાડકાઓમાં ઘણા બધા એર બબલ્સ જેવી રચના હોય, સૂક્ષ્મ પોલાણો હોય કે જેમાં હવા ભરેલી હોય. અને આવું કરવાથી ફાયદો શું થાય? તો કે એનાથી હાડકાનું વજન ઘટે. પક્ષીઓ ઉડવા માટે બનેલા છે, તો જેટલું વજન ઓછું હોય એટલું સહેલાઈથી ઉડી શકાય. આપણા હાડકાઓ એકદમ નક્કર અને મજબૂત હોય, વજનદાર પણ હોય, પણ પક્ષીઓમાં અસ્થિઓ કેવા હોય? સૂક્ષ્મ છિદ્રોયુક્ત અને વાતકોટરોયુક્ત. એમાં હવા ભરેલી હોય છિદ્રોમાં, બબલ્સ જેવી રચના હોય. એને કારણે અસ્થિઓ હળવા બને અને ઉડવામાં સરળતા રહે. તો આ એક ઉડવા માટેનું રૂપાંતરણ છે કે અનુકૂલન છે ઉડવા માટેનું, કે જ્યાં પક્ષીઓ છિદ્રો આવેલા હોય, જેથી હાડકાનું વજન ઓછું રહે અને સહેલાઈથી ઉડી શકાય. ઓકે, નેક્સ્ટ વચ્ચે એક લક્ષણ લઈ લો, જડબાનું ચાંચમાં રૂપાંતરણ. હવે અનુધારી વિભાગનો વર્ગ છે એટલે જડબાઓ તો હોવા જોઈએ, પણ જડબા શેમાં રૂપાંતરણ થઈ ગયા? ચાંચમાં. અને મોટે ભાગે દાંતનો અભાવ, પક્ષીઓમાં દાંત નથી હોતા, જેથી ખોરાકને ગળી જાય. નેક્સ્ટ પાચન માર્ગની વાત કરીએ તો પાચન માર્ગમાં અન્ન સંગ્રહાશય અને પેષણી આવેલા. આ ભાગો આપણા પાચન માર્ગમાં નથી હોતા. અન્ન સંગ્રહાશય કે ગિઝાર્ડ એટલે પેષણી. તો અન્ન સંગ્રહાશય નામ પ્રમાણે જ ખોરાકનો સંગ્રહ કરે. જો પક્ષી દાણા ચણતું હોય તો ફટફટ 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 ચણી લે, બરાબર? તો એ દાંત તો નથી, તો ખોરાક ગળી જાય, સીધા દાણાઓ ફટાફટ ફટાફટ. તો એનો સંગ્રહ ક્યાં થાય? અન્ન સંગ્રહાશયમાં થાય. અને પછી એમાંથી ધીમે 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 ખોરાક, દાણાઓ ક્યાં જાય? પેષણી નામના ભાગમાં જાય. પેષણી એક મજબૂત ભાગ હોય અને એની અંદર આવા બે ભાગો હોય કે જે દાણાઓને દળી નાખે. તો દાંતનો અભાવ છે એટલે અહીંયા પેષણી ખોરાક દળવાનું કામ કરે, બરાબર? અને અન્ન સંગ્રહાશય આવેલું કે જેમાં એ ઝડપથી ખોરાક ગ્રહણ કરી અને એમાં ભરી શકે, અને પછી ધીમે 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 પેષણીમાં ખોરાકને દળી નાખે. ઘણા બધા પક્ષીઓની પેષણી તો એકદમ શક્તિશાળી હોય. ગમે એવા કઠણ દાણા હોય
તો એને પણ દળી કાઢે, સાથે સાથે શિકારી પક્ષી હોય તો ઉંદર જેવો શિકાર ગ્રહણ કરે તો એના હાડકાઓને પણ એ દળી નાખે, એટલી બધી શક્તિશાળી પેશણી હોય. અને એટલે જ જો કબૂતર જેવા પક્ષીઓ દાણાની સાથે નાની નાની કાકરીઓ પણ ખાતા હોય, જેથી કરીને દળવામાં સરળ રહે. કાકરીઓ અને દાણા ઘસાય તો ઝડપથી દળાઈ જાય. આમ ખોરાકનો સંગ્રહ કરવા માટે અન્ન સંગ્રહાશય છે અને ખોરાક દળવા માટે પેશણી આવેલી છે. ઓકે, નેક્સ્ટ હૃદયની વાત કરીએ તો હૃદય ચતુષ્ખંડી આપણે ઉપર દોર્યું જ છે, 2 કર્ણક અને 2 ક્ષેપક વાળું. ટોટલ થયા 4 ખંડો. ઓકે, ઉષ્ણરુધિર વાળા એટલે સમતાપી પ્રાણીઓ છે કે જે પોતાના શરીરનું તાપમાન એક ધારું જાળવી રાખે છે. ઓકે, નેક્સ્ટ વાતાશયો આવેલા, ફેફસાની સાથે સંકળાયેલા વાતાશયો કે જેમાં હવા ભરેલી હોય. અને આ હવા ભરેલા વાતાશયને કારણે શરીરનું વજન ઘટે, એટલે ઉડવામાં મદદરૂપ થાય. તો આ વાતાશયો ઉડવામાં મદદરૂપ છે. અસ્થિ મત્સ્યમાં પ્લવનાશયો હતા. તો આ પણ એક ઉડવા માટેનું રૂપાંતરણ છે. ઓકે, વાતાશયો શ્વસનમાં પણ પૂરક બને, પણ ઉડવામાં એનો મહત્વનો ભાગ છે. નેક્સ્ટ પ્રજનન તો કે લિંગ ભેદ એટલે નર માદા વચ્ચેનો તફાવત જોવા મળે. અંતઃફલન અંડપ્રસવી છે તો આપણે જાણીએ છીએ પક્ષીઓ ઈંડા મૂકે અને સીધો વિકાસ દર્શાવે. પક્ષીના ઈંડામાંથી કોઈ ડીંબ બહાર નથી આવતું, સીધું બચ્ચું જ બહાર આવે. તો પ્રજનનની વાત કરીએ તો લિંગ ભેદ દર્શાવે. ફલન કેવું છે? અંતઃફલન એટલે કે માદાના શરીરની અંદર ફલન થાય છે. અંડપ્રસવી છે અને સીધો વિકાસ ધરાવે. વિકાસ એટલે ગર્ભ વિકાસ, સીધો એટલે પ્રત્યક્ષ. ઓકે, તો આ બધા મહત્વના લક્ષણો છે સરીસૃપના. ઉદાહરણો જોઈ લેજો. કાગડો, કબૂતર, પોપટ, શામરૂ, મોર, પેંગ્વિન, ગીધ, આ બધા પક્ષીઓને તો આપણે જાણીએ છીએ કે અજાયણું નથી. ઓકે, વચ્ચે ઉડી ન શકતા પક્ષીઓની આપણે વાત કરી હતી, તો એના નામ લખી દો અહીંયા થોડા. કયા છે? તો એમાંના ઘણાને આપણે જાણીએ છીએ. એક તો શાહમૃગ, પછી બીજું પેંગ્વિન કે જે ધ્રુવ પ્રદેશમાં થાય, પછી કીવી કે જે ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી છે, ઈમુ. ઈમુ પણ શાહમૃગના કદનું જ મોટું પક્ષી હોય અને કેશોવાળી. એ પણ શાહમૃગ જેવું મોટું પક્ષી જ હોય. તો
શાહમૃગ, પેંગ્વિન, કીવી, ઈમુ અને કેશોવરી એ ઉડી ન શકતા પક્ષીઓ છે. આપણે અહીંયા વર્ગ વિહંગના લક્ષણોની ચર્ચા કરી. ફરી એકવાર જોઈ લે. જો સૌથી પહેલું અગ્ર ઉપાંગોનું પાંખમાં રૂપાંતરણ થયું છે, એ ઉડવા માટેનું અનુકૂલન છે. ત્વચા તૈલ ગ્રંથિ વગરની પણ ફક્ત પૂંછડીના ભાગે તૈલ ગ્રંથિઓ આવેલી છે. અંતઃકંકાલ અસ્થિનું છે, પણ અસ્થિઓ કેવા છે? છિદ્રિષ્ટ અને વાત કોટરો યુક્ત, જેથી વજન ઘટે અને ઉડવામાં સરળતા રહે. તો આ પણ ઉડવા માટેનું અનુકૂલન કે રૂપાંતરણ છે. જડબાનું ચાંચમાં રૂપાંતરણ છે. દાંતનો અભાવ છે. પાચન માર્ગમાં ખોરાકના સંગ્રહ માટે અન્ન સંગ્રહાશય અને પેશણી આવેલા છે. હૃદય ચતુષ્ખંડી ઉષ્ણ રુધિર વાળા છે. વાતાશયો આવેલા કે જે પણ ઉડવા માટેનું રૂપાંતરણ છે. તો અહીંયા આ પાંખ, પછી અંતઃકંકાલ, વાતાશયો એ બધા ઉડવા માટેના રૂપાંતરણો છે. અને આ લક્ષણો મહત્વના છે. ઉદાહરણોને યાદ રાખજો. ઓકે, હવે જોઈએ ચોથો વર્ગ સસ્તન. ચતુષ્પાદનો ચોથો વર્ગ સસ્તન. જો નામ પ્રમાણે સસ્તન, સ્તનધારી પ્રાણીઓ છે, એને આપણે સસ્તન વર્ગમાં મૂકીએ. મનુષ્ય સહિતના ગાય, ભેંસ એ બધા પ્રાણીઓ એવા છે કે જેમાં સ્તન ગ્રંથિઓ હોય. સ્તન ગ્રંથિઓમાંથી દૂધનો સ્ત્રાવ થાય અને એ દૂધનો સ્ત્રાવ બચ્ચાના પોષણ માટે ઉપયોગી છે. તો આમ જે પ્રાણીઓ સ્તન ગ્રંથિઓ ધરાવે અને દૂધનો સ્ત્રાવ કરે એને આપણે શું કહીએ? સસ્તન. સામાન્ય સસ્તન નરમાં માદાની અંદર સક્રિય સ્તન ગ્રંથિઓ હોય કે જે દૂધનો સ્ત્રાવ કરે. નરમાં સ્તન ગ્રંથિઓ હોય ખરી, પણ અવિકસિત અને નિષ્ક્રિય હોય, જે દૂધનો સ્ત્રાવ કરતી નથી. તો આમ જે પ્રાણીઓમાં સ્તન ગ્રંથિઓ આવેલી હોય એ પ્રાણીઓને આપણે શું કહીએ? સસ્તન. ઓકે, સસ્તનોના નું આ મુખ્ય લક્ષણ પહેલા લખીએ કે સ્તન ગ્રંથિઓ ધરાવે, અને આ સ્તન ગ્રંથિઓમાંથી થતો દુગ્ધ સ્ત્રાવ એટલે દૂધનો સ્ત્રાવ. શિશુ એટલે બચ્ચાઓ. પોષણ માટે ઉપયોગી છે. તો આ વર્ગનું મુખ્ય કે વિશિષ્ટ લક્ષણ છે. નેક્સ્ટ, નિવાસ સ્થાનની વાત કરો તો સાર્વત્રિક છે, તમામ પ્રકારના નિવાસ સ્થાનમાં વસે. જો સ્થલજ તો આપણે જાણીએ છીએ, આપણા જેવા ઘણા બધા મનુષ્ય, ગાય, ભેંસ વગેરે સ્થલજ છે. અને એમાં પણ સ્થલજમાંય વિવિધ છે. જંગલો, રણ પ્રદેશો, ઊંટ જેવા રણમાં રહે છે. પછી ધ્રુવ પ્રદેશો, ઘણા બધા ધ્રુવીય રીછ જેવા ધ્રુવ પ્રદેશમાં રહે છે. પર્વતો પર, જો આપણે અગાઉ પહેલા ચેપ્ટરમાં શરૂઆતમાં જ સ્નો લેપર્ડ, બર્ફીલા દીપડાની વાત કરી ગયા, તો એ સસ્તન છે. ઊંચા અને ઠંડા પર્વત શિખરો ઉપર રહે છે. તૃણભૂમિ એટલે ઘાસના મેદાનો, ગુફાઓમાં ઘણા બધા વસે છે, ચામાચીડિયા જેવા. હવામાં ચામાચીડિયું છે એ હવામાં ઉડે પણ છે. અને પાણીમાં
દાખલા તરીકે વેલ, ડોલ્ફિન, સીલ એ બધા જલીય સસ્તનો છે. તો આમ તમામ પ્રકારના નિવાસ સ્થાનોમાં રહે છે. જમીનની અંદર રહેતા પણ છે દરમાં, એ પણ એડ કરી દઈએ, ઉંદર. તો આમ જમીનની અંદર, જમીનની ઉપર, હવામાં, પાણીમાં દરેક જગ્યાએ સસ્તનો મળી આવે. ઓકે, નેક્સ્ટ પ્રચલન માટે તો કે ચાલવા, કૂદવા, દોડવા, તરવા વિવિધ રીતે પ્રચલન હોય. એના માટે બે જોડ ઉપાંગો છે આપણામાં. પશ્ચ ઉપાંગો ચાલવા માટે છે, અગ્ર ઉપાંગોથી આપણે વિવિધ પ્રકારના કામો કરીએ છીએ, લખવાથી માંડીને મોબાઈલમાં ગેમ રમવા સુધીના. તો આપણા અગ્ર ઉપાંગો ચાલવાને બદલે અલગ અલગ પ્રકારના કામો માટે અનુકૂલિત છે. બાકી ગાય, ભેંસ, સિંહ, વાઘ એમાં ચાલવા કે દોડવા માટે છે. વેલ જેવા સસ્તનોમાં તરવા માટે મીનપક્ષો જેવા ઉપાંગો થઈ ગયા. ચામાચીડિયામાં અગ્ર ઉપાંગો પાંખ જેવા થઈ ગયા, ઉડવા માટે. તો આમ ઉપાંગો ચાલવા માટે, દોડવા માટે, કૂદવા માટે, ઇવન વાંદરામાં વૃક્ષોમાં ચડવા માટે ઉપયોગી છે. ઓકે, નેક્સ્ટ બાહ્યકર્ણની વાત કરીએ તો અહીંયા સંપૂર્ણ બાહ્યકર્ણ છે. કર્ણ નલિકા પણ છે આ, અને કર્ણ પલ્લવ પણ છે. તો અહીંયા કાન સંપૂર્ણ વિકસિત છે. તો કર્ણ પલ્લવ યુક્ત બાહ્યકર્ણ આવેલો છે. ઓકે, નેક્સ્ટ ત્વચા વાળથી આવૃત છે, જેને આપણે રૂંવાટી કહીએ. અને આ વાળ કે રૂંવાટી છે એ રક્ષણાત્મક છે. સામાન્ય પ્રાણીઓમાં રૂંવાટી ગીચ હોય તો એને કીડા, મકોડાઓ, કીટકોથી રક્ષણ આપે. તાપમાનથી પણ રક્ષણ આપે. કેવી રીતે? તો કે વાળની વચ્ચે ભેજ સચવાઈ રહે, એટલે શરીરનું ગરમ થતું નથી. તો આમ તાપમાનથી, ઇવન ઠંડીથી પણ રક્ષણ આપે છે. જુઓ, ધ્રુવ પ્રદેશના પ્રાણીઓ હોય, પોલાર બેર કે એવા, તો એમાં ગીચ રૂંવાટી હોય, એટલે એ ઠંડીથી, ગરમીથી, કીટકોથી રક્ષણ આપે. પણ મનુષ્ય ગુફામાં અને પછી ઘરમાં રહેવા માંડ્યો, કપડાં પહેરવા માંડ્યો, એટલે એમાં આ વાળનું આવરણ ઓછું થઈ ગયું. જે કંઈ થોડા ઘણા બચ્યા ખુચ્યા છે એને આપણે ફેશન માટે થઈને શું કયો પેલું વેક્સિંગ કરીને કાઢી નાખીએ છીએ. થોડાક વાળ અહીંયા બચ્યા છે તો એનો આપણે ફેશન માટે અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ. એટલે મનુષ્યમાં આ વાળ રક્ષણ કરતા ફેશનનું મહત્વ થઈ ગયું છે. બાકીના પ્રાણીઓમાં વાળ રક્ષણાત્મક છે, ઠંડી, ગરમી કે કીટકોથી રક્ષણ આપે. ઓકે, હૃદય ચતુષ્ખંડી છે. હવે તમને ખબર છે ચતુષ્ખંડી એટલે કોને કહેવાય? બે કર્ણક અને બે ક્ષેપકો વાળું. સમતાપીઓ છે. વિહંગ અને સસ્તન બે વર્ગો સમતાપી પ્રાણીઓના છે. સમતાપી એટલે ઉષ્ણ રુધિર વાળા. ઓકે, અને શ્વસન માટે શું આવેલું છે તો એ આપણે જાણીએ છીએ, ફેફસાઓ આવેલા છે. યસ, ઉત્સર્જનની વાત કરીએ તો અહીંયા બધા જ મેરુદંડીઓમાં ઉત્સર્જન માટે એક જોડ મૂત્રપિંડ આવેલા હોય, અને રુધિરાભિસરણ બધા જ મેરુદંડીમાં બંધ પ્રકારનું હશે. મેં અગાઉ કીધું હતું કે તમને મેરુદંડીના જે કંઈ
ઉપસમુદાયો વર્ગ બધા છે એના જે કઈ લક્ષણો મેરુદંડીમાં છે એ બધાને જ લાગુ પડે. એમ પૂછે કે સસ્તનોમાં રુધિરાભિસરણ કેવું હોય, તો બંધ પ્રકારનું. મેરુદંડીમાં બંધ છે તો એના બધા વર્ગોમાં બંધ જ હોય. મેરુદંડીઓ એમ પૂછે કે ઉભયજીવીઓમાં ઉત્સર્જન માટે શું આવેલું હોય, તો મેરુદંડીમાં આપ્યું છે કે મૂત્રપિંડ, તો બધા વર્ગોમાં મૂત્રપિંડ જ હોય. એવું પૂછે કે સરીસૃપો કેવા છે, ત્રિગર્ભસ્તરી છે, દેહકોષ્ઠી છે, અદેહકોષ્ઠી છે. તો મેરુદંડી સમુદાય ત્રિગર્ભસ્તરી દેહકોષ્ઠી છે, તો એના બધા વર્ગના પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી દેહકોષ્ઠી જ હોય. એટલે આ લક્ષણો જે તમને આપ્યા છે એ સમુદાયમાં આપ્યા છે, એ વર્ગના સંદર્ભે પૂછે તો ગૂંચવાવાનું નહીં. સમુદાયના લક્ષણો એના બધા વર્ગોને લાગુ પડે. એટલે એમ પૂછે કે સસ્તનો કેવા છે, દ્વિગર્ભસ્તરી કે ત્રિગર્ભસ્તરી, તો ત્રિગર્ભસ્તરી થશે. તો એક વસ્તુ એક મગજમાં રાખજો. ઓકે. પ્રજનનની વાત કરીએ તો લિંગ ભેદ એટલે નર માદા વચ્ચેનો તફાવત દર્શાવે. અંતઃફલન દર્શાવે એટલે કે નર પ્રાણી માદાના શરીરમાં શુક્રકોષોનો ત્યાગ કરે અને માદાના શરીરની અંદર ફલન થાય. ઓકે. અપત્ય પ્રસવી છે એટલે કે બચ્ચાને જન્મ આપે. પણ અપવાદ રૂપે પ્લેટિપસ બતક ચાંચ એ અંડપ્રસવી સસ્તન છે. ડકબિલ પ્લેટિપસ કે બતક ચાંચ તમે કદાચ જોયું હશે, એને આગળ ચાંચ જેવું હોય અને ઈંડા આપે. તો એ બે પક્ષીના લક્ષણ છે. પણ સ્તન ગ્રંથિ ધરાવે, શરીર ઉપર વાળ હોય, એ સસ્તનના લક્ષણો છે. તો આમ પ્લેટિપસ બંનેના લક્ષણો ધરાવે, થોડાક વિહંગના અને થોડાક સસ્તનના. તો એ આમ પક્ષીઓની જેમ ઈંડા આપતું છે. સીધો વિકાસ એ તો આપણે જાણીએ છીએ, આમાં કોઈ ડિંબ કે લાર્વા ઉત્પન્ન નથી થતું, ફક્ત બાળ પ્રાણી જ ઉત્પન્ન થાય. ઉદાહરણો જોઈ લો. કાંગારૂ, કોથળીવાળા પ્રાણીઓ જેને માર્સુપિલસ કહેવાય. સામાન્યતઃ ઓસ્ટ્રેલિયામાં મળી આવે કાંગારૂ, વેલોબી, એ બધા કે જે કોથળીવાળા પ્રાણીઓ છે. ચામાચીડિયું કે જે હવામાં ઉડે છે, ઊંટ રણ પ્રદેશમાં રહે છે, વાંદરાઓ આપણા પૂર્વજો, ઉંદર, કૂતરો, બિલાડી, હાથી, ઘોડો, ડોલ્ફિન કે જે પાણીમાં હોય છે, વેલ, પછી એ બ્લુ વેલ હોય કે કિલર વેલ હોય કે સ્પર્મ વેલ હોય, બધા પ્રકારની વેલ સસ્તન છે. વાઘ, સિંહ અને અંડપ્રસવી કયું છે, બતક ચાંચ એ પ્લેટિપસ. તો આપણે વર્ગ સસ્તનના લક્ષણોની ચર્ચા કરી. ફરી એકવાર અગત્યના લક્ષણો જોઈ લઈએ. સૌથી મહત્વનું લક્ષણ હોય તો સ્તન ગ્રંથિઓ ધરાવે, નિવાસ સ્થાનમાં સાર્વત્રિક છે, બધા જ પ્રકારના નિવાસ સ્થાનમાં સસ્તનો મળી આવે. કાનમાં સંપૂર્ણ બાહ્ય કર્ણ છે, કર્ણનલિકા અને કર્ણપલ્લવ યુક્ત. ત્વચા ઉપર વાળ હોય, ચતુષ્ખંડી હૃદય હોય, સમતાપી છે તો આપણે જાણીએ છીએ. શ્વસન માટે ફેફસાઓ ધરાવે, લિંગ ભેદ દર્શાવે, અંતઃફલન દર્શાવે, અપત્ય પ્રસવી એટલે બચ્ચા આપતા છે, અને એમાં અપવાદ કોણ છે, પ્લેટિપસ અંડપ્રસવી છે. તો આટલા આપણે વર્ગ સસ્તનના લક્ષણો જોયા. આ સાથે આપણું પ્રકરણ અહીંયા પૂરું થાય છે. અલગ અલગ સમુદાયના લક્ષણો આપણે જોયા. બે ભાગમાં તમે ભણી શકો. એક તો સછિદ્રાથી સામી મેરુદંડી સુધી એક ભાગ, અને બીજો ભાગ મેરુદંડી અને એના વર્ગોના લક્ષણો. એટલે બે ભાગ કરી નાખો તો સરળતાથી. અને એ લક્ષણોમાં પણ
11 સમુદાયમાં આપણે બે ભાગ પાડ્યા હતા. એક જે લક્ષણો હતા આયોજન એટલે કે અંગતંત્રીય કે અંગસ્તરીય આયોજન, સમમિતિ, ખંડતા, ગર્ભસ્તરો, દેહકોષ્ઠ, એ બધા આપણે એક ચાર્ટથી ભણી ગયા હતા. તો એને ચાર્ટથી યાદ રાખી લો. બાકીના લક્ષણો આવે એને તમારે સમુદાય દીઠ યાદ રાખવાના રહીએ. આમ ચેપ્ટરના પણ બે ભાગ પાડી શકો. એક તો સચિદ્રાથી સામી મેરુદંડી, બીજો મેરુદંડી અને એના વર્ગોવાળો. દરેક સમુદાયમાં પણ બે ભાગ પાડી શકો. જે પાયાના લક્ષણો છે એને એક ચાર્ટથી યાદ રાખો અને બાકીના લક્ષણોને અલગથી યાદ રાખો, અને ઉદાહરણોને પણ અલગ નોંધી અને ક્યાંક દિવાલ ઉપર ચોંટાડી દો અને વારંવાર એનું રિવિઝન કર્યા કરો તો સરળતાથી યાદ રહી જશે. ઓકે, તો આટલા સુધી આપણે આપણું પ્રકરણ પૂરું કર્યું. નેક્સ્ટ ટાઈમ ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.